ઉપડાય તો કઈ વાંધો નહીં, પણ રોગી ઊભી ઊભી સલાહ કરે. વીણાઈ ગયું તોણી કોઈ એદકું કરતું ને. અને જો ઘણા પૂછીએ કે તમે કયું બિયારણ વાવ્યું કયું, પછી હે ને અમે થોડોક જુગાડ કર્યો, 2 પાવડા સેટા સેટા ફીટ કર્યા. ખાતર આવ્યું ભેગું તો ઉગવાનું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. ઈ હે ને એનો ફોન ને એનું બાઇક લઈને ખેતરમાં જાય ને હું મારો ફોન ને મારા બાઇકમાં મેં કહ્યું કે આમાં તું રામ રામ ને સીતારામ કરે લેતા કે ના હું તઈ કે ખેતરમાં જઈને કરવાનો હે. ઈ નો કહો અમારા ટાણામાં હે ને વાવેતર ચાલુ થઈ ગયું, જવાય વાવે મોટા ખેતરમાં. એ મોટું ખેતર ચોખ્ખું થઈ ગયું. કાલે ઓલી 2 બાઈઓ આવી હતી ત્યાં આખું થોડુંક બાકી હતું, એ પણ ચોખ્ખું થઈ ગયું. તે એમાં જવાય ને ઘઉં વાવવાના હે. તે જે અટાણામાં વાવવા માંડ્યા અને મેં વાહિંદા નાખી દીધા ને ફરી વાર લીધું, કૂસો નાખવાનું બાકી છે. હમણાં એક કામ વધ્યું ને તે જરીક મોડું થઈ જાય, કારણ કે ઢારિયામાંથી ઢોરની બધા એની બહાર કાઢેલા ને તો ત્યાં 15-20 મિનિટ નીહરે જાય ને બસ પાછા ફેરવતા હોય એટલે એકાબીજા ઢોર હે ને પોદરા કઈસરે નાખે, એટલે લગભગ ઢારિયામાં કોઈ પોદરાને અણહાર રહેતી ને તેમાં જરીક કહેને વારવામાં થોડીક વાર લાગે. તે અડધી પૂણી કલાક નીકળે જાય, પારો બાર કાઢા ને પોદરા કાઢા એમાંથી ને વારા ને નાખાતા હતા, એટલી ટાઈમ ત્યાં થઈ જાય. ને માયાબીન હતી બીજો બધો ડાયરો આજ ઉઠે ગો, યાદ જને ઉઠી ને મનિયો ભણવા આવ્યો ગો. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નિર્વા રાખે. શને અટાણે થયા એ છે પૂણા 8 જેવું થયું કે 8 થયા હોય મને ખબર નથી, ભૂલે ગયો. આગળ દોશી કીધું છે બોલી વિડીયામાં, એટલે ને અમારે છે ને ભાવ આવે ગ્વાજ માટી ઘઉં વાવવા. કાલે રૂંઢે આવવાનો તો નો આવ્યો, અટાણે આવ્યો. અટાણે વવાઈ જાય તો કામ થઈ જાય, ઘઉં વવાઈ જાય તો પછી બાંધણું કરવા માંડીએ, દવા છાંટવા માંડીએ અને પાણી ભરવા માંડીએ. જો વાવેતર થવા માંડ્યું. અમીરભાઈ આવ્યા અમારા વાવવા ને ઉપર જવારી વાવે, લગભગ ભીમભાઈ જવારી દેવા ગયો તો ઘઉંનો ઢીગલો પીડ્યો ને ઉગાડવાનું છે ખેતરમાં. એટલે ભાઈ ટ્રેક્ટર લઈને આવે, ટ્રેક્ટરમાં જ લઈ જઈએ. પીડ્યો તો કામ હારવાની મણમણિયા હે, 2 મણિયા હે કે મણમણિયા હે, 2 મણિયા કામ મણમણિયા હે. ઉપડવામાં કંઈ વાંધો ન આવે, ખેસવા બધાય પડે જાજા હે તે. ના ના ઉપડાવું ને તો હું ઉપાડી લઉં. ઊંધા ઉપડાય તો કંઈ વાંધો નહીં, પણ ઉપડાય તો કંઈ વાંધો નહીં, પણ રોગી ઊભી ઊભી સલાહ કરે. સલાહ દેવાની હોય છે. બે મૂકી દેવી. ટ્રેક્ટર ખેતરમાં પૂગે ને દાદા હું જરાક 2 ઘૂંટડા કોફીના ભરલા હીરાવાન પર આગળ આવી છે ને, અને હીરા વગર આપણાથી કંઈ કામ થાય નહીં. તો છે ને દોસ્ત કહે કે જરાક એક કોફી બનાવતા, તો એ કે એકાદી અડારી પીએ લે તો ટેકો થઈ જાય કે ભાઈ તો ચા પીધો છે. અને ઓલી માટી ચા પીધો મેરી પણ, તો હું 2 ઘૂંટડા ભરલા ઝપટ થયો થઈ ગઈ હાલ પીએલ. બસ લે ને ઘણી કડક હોય જીવી હોય એવી સેટ કરી. કારીગરી આવતી હોય ને આમ હેઠી પગતી ન થાય પારી.
આપણે કાં હરખું આંકવા વાળા છે કાં એવું છે એટલે ખબર પડે જાય કે ને અમે અલા તાર પહેરવી કે અમારે ને ઘણું બધું આવે નાખ્યું આ કોરા છે ને જવારી વાવી થોડાકમાં અને પછી ઘઉંની શરૂઆત થઈ ગઈ અમીરભાઈ અર્થેક તો નહીં પણ ત્યાં ત્રીજા ભાગનું વાવી નાખ્યું 2 ભાગનું રહ્યું આગળ ઘડીક વાર નહીં કંઈ વાર નહીં લાગે ભાઈ આ કોરાથી ખપારો લઈને આવે એટલે મને છે કે બાંધણું કરવું જ છે કરવું જ જો હે ને નકર તો પીવાનું ને અને માણસ કોઈ આવવાનું હોય કે ન આવવાનું હોય એ મને ખબર નથી પણ નકર અમારે તો કરવું જ જો હે કોઈ માટી આવી છે જો માણસ જડ્યો છે કોઈ જો બાંધણું કરવા વાળો ધોરીઓ કરવા વાળો તો ઠીક નકર અમારે કાર્યને તો કરવાનું જ છે હા ને અમારા અમીરભાઈ છે ને ભજનના શોખીન છે એ ભજન સાંભળતા સાંભળતા વાવેતર કરીએ વાગે ને બાકી જમાવટ માયા આવી વાવેતર કરાવવા અમારે છે ને માણસો આવ્યા માંડવી વીણવા કિયારામાંથી માંડવી વીણવા આવ્યા 3 માણસો આવ્યા ને એક રમીલા વીણે આ જે ઘઉં આવ્યા ને રામબાપાના ઓલામાં એમાં જો અમારે ઘણું બધું હોવાઈ ગયું ને મારા બાપુ ને એક માટી આવ્યો પેલો વીણવાવાળા હું ત્યાં એમાંથી એક લીધો તે બાંધણું કરે ને હા વાવેતર ચાલુ છે જ્યાં સુધી વવાણું નથી એટલું બાકી છે તો ઓલી કોરા ભાઈ થાંભલો મારે રિયો ભાઈ થાંભલો મારે રાપને માથે ને આ અમીરો વાવે અમીરભાઈ અને હું છે ને ખાતર ને ઘઉં ને જે પેલું છે ને એ નખવતો જ્યાં અને જો બીજું એક મેન આ જા દોરા નીકળે ને એમાંથી આ કોથરી તોડીએ એમાંથી દોરા નીકળે એ હાસવતું જવાનું નકર કોઈ પંખીડાના પગમાં આવે ને તો હલવાઈ જાય તો પછી એ તો બિસાડા કાઢે ન હગે એટલે ભેરા કરતા જવાના નકર પછી તકલીફ થાય અને જો ઘણા પૂછીએ કે તમે ક્યું બિયારણ વાવ્યું ક્યું વાવેતર કર્યું તો જારી નિધિના ઘઉં છે સારિકા એનું વાવેતર થાય
પ્રીમિયમ ક્વોલિટી. હવે ને થોડુંક વાવેતર રહ્યું, ઓલી કોરા થોડુંક એક છે જો ભીમભાઈ ગમરા મારે ત્યાંથી હેઠા સુધી, અને બીજું જાથી થોડુંક બાકી છે. જા ક્યારાથી ત્રાહા કર્યા ને, ત્યાં ત્રાહા કર્યા, આ ખોણકો બાકી છે, કટકા કટકા, એટલું વાવેતર રહ્યું, બાકી વવાઈ ગયું બધું ઓકે. અમે હે ને રામ મામાના ખેતરમાં ક્યારાઓમાં માંડવી વીણીએ. અમારા આવ્યા 3 માણસો, એમાં અમે 2 માણસો અને બેબીનો અમે 4 જણા વીણીએ. એક ભાઈ છે ને એ અમે ખેતરમાં વાવ્યું, તેમાં અમારા મામાની હે ને પારિયું બાંધવા લાગે ને 10 વાગે ગા ને સા આવે અમારે ધીરે ધીરે, મારા ફૂઈ આવે ને લઈને તે હું હાંફી જા. હા અરે ધાણા ઉગા પડ્યા દુનિયાને, વાવવાની પડે, ખાવા થાય. હા ખાવા થાય. હાલો રેડી વવાઈ ગયું અને ભાગી નીકળ્યો માટી વિયો. અમારા મહેમાન છે બેઠા પાડોમાં, તે લીલો કાકો. 11 થઈ ગયા ને અમારે જો રામ મામાના ખેતરમાં અમે વીણતી થયું, વીણાઈ ગયું. તોણી કોઈ એદકું કરતું ને વીણાઈ ગયું. તારજી કે હું કે લે, હા હું હીરાવતો હતો. અટાણે સેટ આગળી પરવાર આવે જડી હીરાવવાની, ભૂખ લાગી હતી કારુક ને, વવાઈ જાય તો હીરાવવાનું. વવાઈ ગયું? હા રેડી. હા એ તો મને ખબર છે, તું નો કહેતોય. ને અમારે એવા કટકીઓમાં હે ને ક્યારા જવાય ને મકાઈને વાવી ને એમાં અમે વીણવા વળગે જાય, તે વીણાઈ જાય. ને જો આ પાવડા ફિટ કરે ને ધોરીઓ નાખવાનો હોય, 2 ધોરિયા નાખવાના હોય. ભાઈ ફિટ કરતો તો હું જરા ખીરાવતો હતો, હું કે હીરાવે પછી કરીએ બધું. 2 પાવડા હરવાઈ રહી તો હરખો થઈ જાય ધોરીઓ કાયદેસર. પછી હે ને અમે થોડોક જુગાડ કર્યો, 2 પાવડા સેટા સેટા ફિટ કર્યા ને ધોરીઓ હરખો થાય. પછી એમાં જગ્યા રહેતી હતી, બીચમાં કોથરો નાખ્યો ત્યારથી જુગાડ થોડોક કરવો પડે. ઉભા જા ને, હાલ ઉભા જા, જા જા જાઓ ધોરીઓ થાય. મેં ક્યું કહું કે કોથરા વાળો જુગાડ ન હોય, કોથરો નીકળે ગયો ટ્રાય તો કરી પણ એની નહીં હાલે, વાંધો ને ધોરીઓ સારો થાય. 2 કરવાના છે હારવાર, એક બાજુમાં કરવાનો છે પાછું આ સાઈડ જ્યાં પાસે કરવો જો છે એક હજી. ને હે ને જવાય ને મકાઈ ને જો ઉગવા મંડી રેડી, ઉગાવો સારો થઈ ગયો. હવે તો ઉગતી આવે, બીજું પાણી કાઢ્યું ને એટલે તો દેખાઈ જાય. હવે બીજા પાણીમાં કમ્પ્લીટ આવે. એ ધોરીઓ ખલાવવાનો હોય, ધોરીઓ કરવાનો હોય. તો એક પાવડો લઈને એટલે માટી વીણતો તો એને મોકલ્યો જાય, અને એક હું પાવડો લઈને જા, 2 જણા ધોરીઓ આદરી દઈએ તો રેડી. હા 12:30 10 મિનિટની વાર છે ને મેં છે ને બપોર કરી નાખ્યા, 10 મિનિટ વહેલા બપોર કર્યા. મેં તો ખાધું તો આકડી હીરાયો હતો, પણ તો એ બપોર અંટાણું થઈ ગયું. તે હજી મારે વિડીયો એડિટ કરવાનું બાકી છે, કોમેન્ટોના જવાબ દેવાના બાકી છે. તો હું થોડુંક એ કરલા આકડી બપોરના ટાણામાં, પછી વારે બપોર પછી તમારે પાછું 2-2:30 વાગ્યાથી વારે પાછું ચડવું જોઈએ ધોરિયામાં ને પારિયુંમાં ને એ બધું. તો પછી વહેલેરું પાણી ચાલુ થઈ જાય, ખડની દવાઈ પારિયુંમાં છાંટવાની ચાલુ કરવી જોઈએ, તો બધું બપોર પછી થાય. તો એની ભાઈ 2:30 થયા ને પાછા પુગાવ્યા ખેતરમાં, ધોરીઓ કરવાનો બાકી છે. 2 માટીઓ હોય, માણસો આવ્યા ને હું ભાઈ બાપો નાકડે આવે વાહન લગન. તો મોહિકા કરવાના તો થોડાક રહ્યા, પછી ધોરિયા 2 કરવાની છે. એમાં 1 ધોરિયો થયો ને અડધો ખલાવવાનું બાકી છે મારે વાહેથી, અને બીજા અડધા છે આ પૂરા મોહિકા છે ને એ કરવાના. હા 1/18 વાવેતર થયું, આ સુધી થઈ ગયા. એ જો અમારા બાપા ઉભા રહે, ત્યાંથી મેં ધોરિયો લીધો હતો કરવો પારી ચડાવવી, તે જ્યાં હેઠે પૂગાયું
એક પારી સડાવતો ને બીજી સડાવવાની હે જો એટલે માટી છે એ એક બીજો ધોરિયો કરે તે ન્યા પાસે બીજી પારી છે મારે સડાવવાની થાય આકડી પૂણા શિયાર વાઈ ગયા ને આકડી હેન માર ફૂઈ સા દેવા આવ્યા તો એટલી ઘણી વાર થઈ ગઈ એની પછી થોડાક શિયારા ક્યારા રેગા હતા ને એ ક્યારા વીને લીધા અને એ છે ને માંડવી વીણવાનું કામ પૂરું થઈ ગયું અટાણે પછી એવા અમારા ખેતરમાં ઘઉં વાવ્યા નથી ઘઉં પીએ જાય પછી એમાં ક્યારામાં સેલે ઉવારી ભેગી થાય ને એ વીણવાના હે એ તો જ વાર લાગી 2-5 દીની ખાતર આવ્યું ભેગું તો ઉગવાનું ખાતર હા ને જો માર ભૂઈ માયાને છોટી વાર દી બપોરે નાઈને મોકરા મોવારા ઉતારતી છોટી વાર દે દાઈખુમાં ન આવે ને અમારે હે ને આંબાનો એક ક્યારો રેગો ને હા નાખેલી ના ના નાખો હા નાખેલી હા નાખેલી જા નાખીને હા જો બિનભાઈ દવા છાંટવાનું ચાલુ કરી દીધું હા ખડની પારીમાં હું કહેતો તો એ મુજબ ને હું ત્યાંથી ધોરીઓ કરીને આવા પારી લેતો આવા જ્યાં પી ગયો એ એટલો રહ્યો એ વાહ સુધી 2 ધોરિયા પૂરા થાય ત્યાં સુધી છે મારે કરવાનું પછી થોડોક પોરો ખાય અને પછી કંઈક બીજું કરા લગભગ તો મોટર ચાલુ કરવી જોઈએ એવું છે ને આ કટકા ફિટ કરી દેવા મોટર ચાલુ કરી દેવી દવાથી ફિટ કરતો કટકા 3 કટકા ખીટ્યા મારા બાપો લેવા ગયા અને બીજા મેં લઈ આવીને મારી દીધા અને એક મોટર ચાલુ કરી દીધી જ્યારે હેઠળ પાણી કરી દઈએ ચાલુ શ્રી ગણેશ માતાજીનું નામ લઈ અને તો હે ને હવા 5 થયા ને હું પૂગી પાણી વારવા એનાથી હું કોયલી કરાતા ધોરિયા કરે પેલા માટીયું છે તેને મારા બાપો અને ત્રણેય હિંગા કરતા જાય ધોરિયા કરે મોહકા હિંગા એટલે ને પછી અટાણ ભાઈ કે મોટર ચાલુ કરી દે ભાઈ પાણી વારતો હતો તે મેં કરી દીધી મોટર ચાલુ ને હું પૂગી પાણી વારવા જા પેલા કિયારામાં જાય છે તો આકોરા વાવી જવાય થોડાકમાં 14 કિયારામાં જવાય વાવી અને બીજા છે ઘઉં તો પાછું કામ ભૂખે લાગી મને તો ભૂખ લાગી તો નાસ્તો લઈને આવ્યો હતો કે નાસ્તો ભેરો થતો જાય ને 2 થાય યારી કુરકુરિયા થોડાક લઈ આવ્યો એક કોથરી કુરકુરિયા છે ને એક બિસ્કુટની કોથરી છે ભૂખ લાગી હતી ઠાવકી રોગી તો નાસ્તો એ કરલા ભેરો મનો ભાઈને આવતો રહ્યો ને માયાની હે ને દડે રમાડે આવવા દે ને આ બીના આવી તારની હવારની ઈસકે નાખ્યું એવી રૂપાર્યું છે ભૂર્યું જોતી ને તાઈને ના બે હવાની જર્સી પહેરીએ તો ઉતારીએ જ ને ટાઈટ ગરમી નથી થતી બપોરી ને જા ક્યારામાં હે ને માંડવી વીણાઈ ગઈ હે રંગાથી આખી આ કટકી પછી ઓલી કટકી બધી ને માંડવી એટલી નીકળી બોલો ને વવાઈ ગયું ને જો ધોરિયા ને અંત છે ધોરિયાનો અને પારિયુંનો અને જો એલા 2 છોકરા અને મારા મામો 3 જણા કરે ભીમો ભાઈ દવા છાંટતા હતા ને આ પાણી વારે